લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી એસટી ડેપો ખાતે 2 કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો. ધારી એસટી ડેપોમાં હેડ મિકેનિક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બાબરિયાની વિભાગીય કચેરી ખાતે બદલી થતા તેમજ ટીસી તરીકે ફરજ બજાવતા દલસુખભાઈ પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા એમ બંને કર્મચારીઓનો વિદાય સમારંભ એસટી વર્કશોપ ખાતે રાખવામાં આવ્યો હતો અને તેમણે ઈમાનદારીપૂર્વક ફરજ બજાવી હતી. આ કાર્યક્રમ એસટી ડેપો મેનેજરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમજ બંને કર્મચારીને ફૂલહાર પહેરાવીને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને એસટી પરિવાર દ્વારા ગિફ્ટ પણ આપવામાં આવી હતી. તેમનું જીવન સ્વસ્થ અને નિરોગી રહે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત ડેપો મેનેજર એમ દાદુ તેમજ વહીવટી સ્ટાફ તેમજ ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ તેમજ એપ્રેન્ટિસ તેમજ તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા. ભાવભરી વિદાય આપવામાં આવી હતી અને કાર્યક્રમને સફળપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. ટીનુભાઈ લલિયા, અમરેલી. ટીસી જે વય મર્યાદાના કારણે ગત 30/6/25ના રોજ નિવૃત્ત થઈ, આજ રોજ 27/5/25ના રોજ તેનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ કરે. તેમાં પ્રમુખ સ્થાને શ્રી દામજીભાઈ દાફડા, હસમુખભાઈ દાફડા તથા મનુભાઈ દાફડા, પછી આપણા નિવૃત્ત જે શ્રી પાલજીભાઈ ચાવડા હાજર રહે, તેમજ એટીઆઈ શ્રી સ્પેશિયલ અમારા માનને ખાતર અહીંયા આવી બૈલુભાઈ બસિયા, રાજુભાઈ એટીઆઈ ડિવિઝન તથા મનોજભાઈ વાળા, શિવરાજભાઈ કેશિયર, રહીમભાઈ, પછી ધવલભાઈ, ડ્રાઈવર, કંડક્ટર તથા બહેનો ચડતા ઉતરતા બધા બહોળી સંખ્યામાં હાજર રહી દલસુખભાઈનો વિદાય કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ સંપન્ન કરે તે બદલ આવેલ તમામ મારા ભાઈઓ બહેનો તથા મારા માન ખાતર જ્યાંથી અમે જે લોકોના ફોન દ્વારા જાણ કરી તમામ વધારે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.